1503મો શબ્દ અથડાવવું. અથડાવવું ને અંગ્રેજીમાં ટુ બમ્પ કહેવાય, જેનો સ્પેલિંગ થાય છે TO2BUMP, ટુ બમ્પ મતલબ કે અથડાવવું. 1504મો શબ્દ અધિકાર. અધિકારને અંગ્રેજીમાં રાઇટ કહેવાય, જેનો સ્પેલિંગ થાય છે RIGHT, રાઇટ મતલબ કે અધિકાર. 1505મો શબ્દ અનાથ. અનાથને અંગ્રેજીમાં ઓર્ફેન કહેવાય, જેનો સ્પેલિંગ થાય છે ORPHAN, ઓર્ફેન મતલબ કે અનાથ. 1506મો શબ્દ અપરાધી. અપરાધીને અંગ્રેજીમાં ક્રિમિનલ કહેવાય. ક્રિમિનલનો સ્પેલિંગ થાય CRIMINAL, ક્રિમિનલ મતલબ કે અપરાધી. 1507મો શબ્દ અપંગ. અપંગને અંગ્રેજીમાં ડિસેબલ્ડ કહેવાય. ડિસેબલ્ડનો સ્પેલિંગ થાય DISABLED, ડિસેબલ્ડ મતલબ કે અપંગ. 1508મો શબ્દ અર્થ. અર્થને અંગ્રેજીમાં મિનિંગ કહેવાય. મિનિંગનો સ્પેલિંગ થાય MEANING, મિનિંગ મતલબ કે અર્થ. 1509મો શબ્દ આકાશ. આકાશને અંગ્રેજીમાં સ્કાય કહેવાય. સ્કાયનો સ્પેલિંગ થાય SKY, સ્કાય મતલબ કે આકાશ. 1510મો શબ્દ આગમન. આગમનને અંગ્રેજીમાં અરાઇવ્ડ કહેવાય. અરાઇવ્ડનો સ્પેલિંગ થાય ARRIVED, અરાઇવ્ડ મતલબ કે આગમન. 1511મો શબ્દ આગાહી. આગાહીનું અંગ્રેજી થાય ફોરકાસ્ટ. ફોરકાસ્ટનો સ્પેલિંગ થાય છે FORECAST, ફોરકાસ્ટ મતલબ આગાહી. 1512મો શબ્દ આથમવું. આથમવુંને અંગ્રેજીમાં કહેવાય ટુ સેટ. ટુ સેટનો સ્પેલિંગ થાય TO2SET, ટુ સેટ મતલબ કે આથમવું. 1513મો શબ્દ આબોહવા. આબોહવાને અંગ્રેજીમાં ક્લાઇમેટ કહેવાય. ક્લાઇમેટનો સ્પેલિંગ થાય CLIMATE, ક્લાઇમેટ મતલબ કે આબોહવા. 1514મો શબ્દ આરતી. આરતીને અંગ્રેજીમાં અ રિલિજિયસ રિચ્યુઅલ કહેવાય, જેનો સ્પેલિંગ થાય છે ARELIGIOUS, રિલિજિયસ, રિચ્યુઅલ RITUAL, રિચ્યુઅલ, અ રિલિજિયસ રિચ્યુઅલ મતલબ કે આરતી. 1515મો શબ્દ ઈશ્વર. ઈશ્વરને અંગ્રેજીમાં ગોડ કહેવાય, જેનો સ્પેલિંગ થાય છે GOD, ગોડ મતલબ કે ઈશ્વર. 1516મો શબ્દ ઉતારું. ઉતારુંને અંગ્રેજીમાં પેસેન્જર કહેવાય. પેસેન્જરનો સ્પેલિંગ થાય છે PASSENGER, પેસેન્જર મતલબ કે ઉતારું. 1517મો શબ્દ ઉતારો. ઉતારોને અંગ્રેજીમાં એકોમોડેશન કહેવાય. અકોમોડેશનનો સ્પેલિંગ થાય છે ACCOMMODATION, અકોમોડેશન મતલબ કે ઉતારો.